હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સંસ્કૃત એમાં ચેપ્ટર 8 આપણું જન્મદિનોત્સવ એટલે કે જન્મદિવસની ઉજવણી. અગાઉ આપણે જન્મદિવસની ઉજવણી પાઠ સમજ્યા. કોનો જન્મદિવસ હતો? તો ધારાનો જન્મદિવસ હતો. બરોબર. તો આ પાઠનું આપણે સ્વાધ્યાય જોઈએ તો પ્રશ્ન 1 છે તમારો કે નીચે આપેલા પદોનું મોટેથી ઉચ્ચારણ કરો અને જોઈને લખો. તો પહેલો જે પ્રશ્ન છે એને જોઈ અને તમારે લખવાનો છે. જન્મદિનોત્સવ આ શબ્દ છે એને તમારે નોટમાં એકવાર લખવાનો છે. આમ્રપાલી વૃક્ષસ્ય એટલે આસોપાલવનું વૃક્ષ. મિષ્ટાન્નમ તમારે સંસ્કૃતમાં લખવાનું છે, બાજુમાં ગુજરાતી ભાષાંતર લખવાનું નથી. એકાદશ દીપાન અભિનંદનમ પ્રજ્વાલયતિ. બરોબર. સ્વાધ્યાયનો પ્રશ્ન 1 જોઈને લખવાનો છે એ તમને આવડે. બરોબર. હવે પ્રશ્ન 2, નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. કસ્યા જન્મદિનમ અસ્તિ? તો આપણે આ પ્રશ્નોના જવાબ લખીને સમજીએ કે પ્રશ્ન 1. ચાલો આપણે લખીને સમજીએ. કસ્યા જન્મદિનમ અસ્તિ? સ્વાધ્યાય કસ્યા જન્મદિનમ અસ્તિ? કોનો જન્મદિવસ છે? તો લખવાનું આપણે ધારાયા જન્મદિનમ ધારાયા જન્મદિનમ અસ્તિ. બરાબર. ધારા જન્મદિનોત્સવે કસ્યા વંદનાં કરોતિ? ધારા જન્મદિનોત્સવે ધારા જન્મદિનોત્સવે કસ્યા વંદના કરોતિ? ધારા જન્મદિવસે કોને વંદના કરે છે? લખીએ આપણે. ધારા જન્મદિનોત્સવે સરસ્વત્યા. બરોબર. સરસ્વતી માતાને. બરોબર. સરસ્વતી માતુમ વંદનમ કરોતિ. સરસ્વતી માતુમ વંદના કરોતિ. ચાલો આગળ. ધારા કતિ દીપાન પ્રજ્વાલયતિ? ધારા કતિ દીપાન પ્રજ્વાલયતિ. લખીએ. ધારા કેટલા દીવા પ્રગટાવે છે? લખીએ આપણે જવાબ. ધારા કેટલા દીવા પ્રગટાવે છે? તો એકાદશ દીપાન. એકાદશ દીપાન પ્રજ્વાલયતિ. બરોબર. ચાલો આગળ. ધારા અક્ષય પાત્રે કિમ સ્થાપયતિ? ચોથો પ્રશ્ન. ધારા અક્ષય પાત્રે
स्थापे किं स्थापयति स्थापयति લખીએ જવાબ ધારા અક્ષરપાત્રમાં શું સ્થાપે છે એટલે શું નાખે છે બરોબર તો ધારા અક્ષરપાત્રે મુષ્ટિધાનમ સ્થાપયતિ મુષ્ટિધાન બરોબર ધારા અક્ષયપાત્રે મુષ્ટિધાનમ મુષ્ટિધાનમ બરોબર શું નાખે છે મુષ્ટિધાનમ સ્થાપયતિ મુષ્ટિધાનમ સ્થાપયતિ વૈશાલી કિમ કરોતિ પાંચમું વૈશાલી किं करोति वैशाली શું કરે છે લખીએ જવાબ વૈશાલી શું કરે છે તો વૈશાલી પ્રાર્થના ખંડે સુશોભનમ કરોતિ વૈશાલી પ્રાર્થના ખંડે प्रार्थना खंडे सुशोभनम करोति लखी लो विद्यार्थी मित्रों ચાલો હવે પ્રશ્ન બીજો આપણે સમજ્યા તમે લખી પણ લીધો હશે હવે આપણે આગળ જોઈએ તો આગળનો પ્રશ્ન છે ત્રીજો તમારો કે પાઠમાંથી ક્રિયા આધારિત શબ્દો શોધીને લખો ક્રિયા આધારિત શબ્દો એટલે વિદ્યાર્થી મિત્રો ક્રિયાપદ પાઠમાં ઘણા બધા ક્રિયાપદો છે ઉદાહરણ તરીકે તમને આપેલું છે ધારયતિ તો દદાતિ દદાતિ એટલે આપે છે બરોબર અસ્તિ છે વદતિ બોલે છે આગચ્છતિ એટલે આવે છે કરોતિ એટલે કરે છે ગાયતિ એટલે ગાય છે સ્થાપયતિ એટલે નાખે છે આપે છે અનુભવતિ એટલે અનુભવ કરે છે આનયતિ પૃચ્છતિ બરાબર આ રીતે આપણે લખીએ ચાલો પ્રશ્ન ત્રીજો ચાલો આપણે લખીએ પ્રશ્ન 3 પાઠમાંથી ક્રિયા આધારિત શબ્દો શોધીને લખો પાઠમાંથી ક્રિયા આધારિત શબ્દો શોધીને લખો લખીએ ઉદાહરણ તમને આપેલું છે ધારયતિ બીજા લખીએ આપણે દદાતિ વદતિ અસ્તિ આનયતિ સ્થાપયતિ બરોબર સ્થાપયતિ
બધા પાઠમાંથી શોધીને જ આપણે લખવાના છે, બરોબર. ગાયતી, આગચ્છતિ, ઘણા બધા ક્રિયા આધારિત છે. પૃચ્છતિ, બરોબર. તો ચાલો હવે આગળ ઉદાહરણ પ્રમાણે કૂત્ર વડે પ્રશ્ન બનાવો. હવે આ પ્રશ્ન ત્રીજો છે આપણો. ચોથો પ્રશ્ન છે કે ઉદાહરણ પ્રમાણે કૂત્ર વડે પ્રશ્ન વાક્ય બનાવો. હવે તમને ઉદાહરણ આપેલું છે તો આપણે ચોથો પ્રશ્ન સમજીએ. મમ ગૃહમ શિવ મંદિરસ્ય સમીપે અસ્તિ. પ્રશ્ન 4 કૂત્રથી પ્રશ્ન આપણે બનાવવાનો છે. ઉદાહરણ પ્રમાણે કૂત્ર વડે પ્રશ્ન વાક્ય બનાવો. બરોબર. ચાલો આપણે લખીશું મમ ગૃહમ શિવ મંદિરસ્ય સમીપે અસ્તિ. ઉદાહરણ મમ ગૃહે શિવ મંદિરસ્ય સમીપે શિવ મંદિરસ્ય સમીપે અસ્તિ. મમ ગૃહે શિવ મંદિરસ્ય સમીપે અસ્તિ. આ વાક્ય છે તમારું. હવે આપણે કૂત્રથી પ્રશ્ન પૂછવાનો છે. ભવત્યા ગૃહમ કુત્ર અસ્તિ. ભવતઃ કે ભવત્યા? ભવતઃ કે ભવત્યા ગૃહમ कुत्र अस्ति? बरोबर. શું છે? બરોબર. ભવત્યા ગૃહમ કુત્ર અસ્તિ. એના ઘરમાં નું ઘર ક્યાં છે? ભવતઃ એટલે કોઈ તમને પ્રશ્ન પૂછે તેનો જવાબ તમે ભવત્યાથી પ્રશ્ન પૂછે તમે કુત્ર ગૃહમ અસ્તિ, તારું ઘર ક્યાં છે એમ આપણે પૂછીએ ને, તેમ આપણે ભવતઃથી પ્રશ્ન પૂછાય. અહીંયા તમને એ જ રીતે ઉદાહરણ આપેલું છે એ પ્રમાણે આપણે કૂત્રથી પ્રશ્ન પૂછવાનો છે. તસ્ય વાટિકા નદી તટે અસ્તિ. તસ્ય વાટિકા નદી તટે અસ્તિ. તસ્ય વાટિકા નદી તટે અસ્તિ. તો આપણે લખીશું. શું લખીશું? કે તસ્ય વાટિકા કુત્ર અસ્તિ. બરોબર. તસ્ય વાટિકા કુત્ર અસ્તિ. બરોબર. લખી લો વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે આપણે આગળ બીજું વાક્ય છે. લખી લીધું હશે તમે. હવે જુઓ. રફીકઃ ગૃહમ ગચ્છતિ. બીજું વાક્ય છે. રફીકઃ ગૃહમ ગચ્છતિ. બરાબર. રફીકઃ કુત્ર ગચ્છતિ? ક્યાં જાય છે? રફીકઃ કુત્ર ગચ્છતિ. ચાલો આગળ. मीनायाः मातुल गृहं मीनायाः
मातुलगृहं मीनायाः मातुलगृहं सिद्धपुरनगरे सिद्धपुरनगरे अस्ति। मीनायाः मातुलगृहं सिद्धपुरनगरे अस्ति। तो मीनायाः मातुलगृहं कुत्र अस्ति? लखीशुं आपणे मीनायाः मातुलगृहं कुत्र अस्ति? हर्षः गृहस्य समीपे क्रीडति। चौथुं हर्षः गृहस्य समीपे क्रीडति। हर्ष गृहस्य समीपे क्रीडति। हर्ष कुत्र क्रीडति? हर्ष कुत्र क्रीडति? कुत्र क्रीडति? बरोबर। आगळ माता शालां गच्छति। पांचमुं वाक्य माता शालां गच्छति। तो माता कुत्र गच्छति? आ रीते कुत्रथी सॉरी आ विधान वाक्य છે આપણે આ પ્રશ્નાર્થ વાક્ય જુઓ માતા કુત્ર ગચ્છતિ માતા ક્યાં જાય છે કુત્રનો અર્થ શું થાય ક્યાં લખી દેજો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમને ખ્યાલ આવે કુત્રનો અર્થ ક્યાં તો કુત્રથી આપણે પ્રશ્ન બનાવ્યો બરોબર સમજાય છે વિદ્યાર્થી મિત્રો આગળ પહેલા તમારે લખી લેવાનું છે પ્રશ્ન 5 આપણે જોઈએ કે પહેલા આ છે પ્રશ્ન 4 બરોબર હવે આપણે પ્રશ્ન 5 જોઈએ તો તમને સમજાઈ ગયું હશે કે કુત્રનો અર્થ શું થાય બરોબર હવે ઉદાહરણ મુજબ વાક્યો બનાવો પ્રશ્ન 5 છે તમારો કે વીણા આશીર્વાદમ દદાતિ સુજલા અપી આશીર્વાદમ દદાતિ હવે અહીંયા ઉદાહરણમાં તમને વીણા આશીર્વાદ આપે છે દદાતિ એટલે આપે છે વીણા આશીર્વાદમ દદાતિ એટલે વીણા આશીર્વાદ આપે છે સુજલા અપી આશીર્વાદમ દદાતિ સુજલા પણ આશીર્વાદ આપે છે તો ચાલો હવે આપણે આગળ સમજીએ ચાલો આગળ प्रश्न 5 वीणा आशीर्वादम ददाति सुजला अपि आशीर्वादम ददाति अपि આપણે અહીંયા લખવાનું છે ઉદાહરણમાં જુઓ આપણે ઉદાહરણ સમજાવો વિદ્યાર્થી મિત્રો જુઓ તમને ઉદાહરણ આપેલું છે વીણા ને વધારે ખ્યાલ આવશે વીણા આશીર્વાદમ દદાતિ सुजला अपि आशीर्वादं ददाति सुजला अपि आशीर्वादं सुजला अपि आशीर्वादं ददाति હવે અહીંયા તમે જોયું વિદ્યાર્થી મિત્રો કે આ જે અપી છે એનો અર્થ શું થાય પણ અપી એટલે પણ એવા આપણે વાક્યો લખવાના છે તમને આપેલું છે સુરેશ મંદિરમ ગચ્છતિ સુરેશઃ મંદિરમ
ગચ્છતિ. બરોબર, આ રીતે તમને આપેલું છે. પછી છે જયેશ, તો આપણે અહીંયા લખવાનું જયેશ જયેશઃ અપી મંદિરમ ગચ્છતિ. સુરેશ મંદિર જાય છે અને જયેશ પણ મંદિરે જાય છે. બરોબર, આગળ ત્રીજું આપણે લખીએ જાનકી કારયાનમ ચાલયતિ. જાનકી કારયાનમ જાનકી કારયાનમ ચાલયતિ. બરોબર, અને તમને આપેલું છે જનકઃ અપી કારયાનમ ચાલયતિ. બરોબર, ચાલો ત્રીજું શિક્ષક ગીતમ ગાયતિ. શિક્ષક ગીતમ ગાયતિ. બરોબર, છાત્ર અપી. તમારે આખું વાક્ય લખવાનું છે. બરોબર, આ મેં જે લખ્યું છે એ બધું તમને જવાબ આપેલો છે ત્યાં તમને તમારે નોટમાં આ રીતે આખું વાક્ય લખવાનું છે. સમજાય છે? ચાલો, શિક્ષક ગીતમ ગાયતિ છાત્ર અપી ગીતમ ગાયતિ. છાત્ર એટલે વિદ્યાર્થી. શિક્ષક પણ ગીત ગાય છે, શિક્ષક ગીત ગાય છે, વિદ્યાર્થીઓ પણ. અપી એટલે શું થાય? પણ. ગીતમ ગાયતિ. બરોબર, અપીનો અર્થ થાય પણ. વિદ્યાર્થી મિત્રો, અપીનો અર્થ શું થાય? પણ. બરોબર, હવે તમને તમારે આ લખી લેવાનું છે. ચાલો, હવે આ પાઠમાં આવતા કેટલાક વિશેષ પ્રશ્નોત્તર તરફ આપણે નજર કરીએ તો કોની વર્ષગાંઠ છે? તો ધારાની વર્ષગાંઠ છે. બરોબર, કોણ નવું વસ્ત્ર ધારણ કરે છે? તો ધારાની શિક્ષિકા કોણ છે? ધારાના શિક્ષિકા કોણ છે? સુજલા, વીણા, મમતા કે વૈશાલી. કોણ છે? ધારાના શિક્ષિકા સુજલા. કોણ છે? સુજલા. સુજલા ધારાને શું આપે છે? તો અભિનંદન. વીણાબેન ક્યાં છે? તો કાર્યાલયમાં. બરોબર, કોણ તોરણ ગૂંથે છે? કોણ તોરણ ગૂંથે છે? આસોપાલવના પાન કોણ લઈ આવે છે? તોરણ કોણ ગૂંથે છે? તો તોરણ મમતા ગૂંથે છે. મમતા આસોપાલવના પાન લાવે છે. બરોબર, જે સુશોભન પ્રાર્થના ખંડને સુશોભન કોણ કરે છે? તો વૈશાલી પ્રાર્થના ખંડને સુશોભન કરે છે. બરોબર, ધારા કેટલા દીવા પ્રગટાવે છે? તો ધારા 11 દીવા પ્રગટાવે છે. ધારા કોની વંદના કરે છે? તો ધારા સરસ્વતી માતાની વંદના કરે છે. ધારા અક્ષય પાત્રમાં શું નાખે છે? તો ધારા અક્ષય પાત્રમાં મુઠ્ઠીભર ધાન્ય નાખે છે. ધારાની વર્ષગાંઠના પ્રસંગે આચાર્ય શું ગાય છે? તો ધારાની વર્ષગાંઠના પ્રસંગે આચાર્ય શું ગાય છે? એક શ્લોક ગાય છે. શું ગાય છે? એક શ્લોક ગાય છે. હવે સ્વાધ્યાય પ્રશ્નોત્તરની તમને સમજૂતી મળી ગઈ વિદ્યાર્થી મિત્રો. આ પાઠમાં આવતા વિશેષ પ્રશ્નોત્તરની પણ તમને સમજ પડી ગઈ. હવે તમને ખરા ખોટામાં પૂછાય, ખાલી જગ્યામાં પૂછાય તો તમને આવડવું જોઈએ. જન્મદિને ધારા કતમે વર્ષે પ્રવિશન્તિ? તો જન્મદિને ધારા 11મે વર્ષે પ્રવિશન્તિ. બરોબર,
ધારા જન્મદિનોત્સવે કસ્યા વંદનામ કરોતિ, તો ધારા જન્મદિને સરસ્વતી માતું વંદનામ કરોતિ. ધારા અક્ષય પાત્રે કિમ સ્થાપયતિ, તો ધારા અક્ષય પાત્રે મુષ્ટિધાનમ સ્થાપયતિ. આચાર્ય ધારાએ કિમ દદાતિ, આચાર્ય ધારાએ અભિનંદનમ દદાતિ. અંતે ધારા કિમ કરોતિ, અંતે ધારા શું કરે છે? બરોબર, અંતે ધારા શું કરે છે? અંતે ધારા સર્વાન મિષ્ટાન્નમ દદાતિ, બધાને મિષ્ટાન આપે છે. બરોબર, તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આવતા વિશેષ પ્રશ્નોત્તરની પણ તમને સમજ પડી ગઈ. તો સ્વાધ્યાય પ્રશ્નોત્તર પૂરેપૂરા તમારે લખવાના છે નોટબુકમાં, અને વિશેષ પ્રશ્નોત્તરની પણ તમને સમજૂતી મળી ગઈ. આગલા વિડીયોમાં આપણે બીજું સમજીશું. અહીંયા આપણે આપણો વિડીયો પૂર્ણ કરીએ છીએ. હરિઓમ વિદ્યાર્થી મિત્રો, ટેક કેર.